પ્રીત સગાઈ રે જગમાં સૌ કરે રે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ નિરુપાધિક કઈ, શોપાધિક ધનક હોય. પૂજ્યપાદ આનંદજી મહારાજ અનેક પ્રકારના રહસ્યો સાથે જેમને સ્તવન પદ અને સજ્જાઓની રચના કરી છે. પહેલા આદિનાથ પરમાત્માનું સ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાવરે કંત, એમાં આગળ વધતા એક સરસ મજાની વાત બતાવે છે. વાત કંઈક એવી છે, આ દુનિયામાં બધાને પ્રેમ અને વાત્સલ્યની જરૂર છે, કોઈને જરૂર નથી. નાના બાળ જીવથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધી પહોંચીએ ત્યાં સુધી દરેક જીવને, મનુષ્ય હોય, તિર્યંચ હોય, ગમે તે હોય, દરેકને પ્રેમ અને વાત્સલ્યની જરૂર હોય છે. ઋણાનુબંધ ચાલ્યો આવતો હોય પૂરો ભાવનો, વિશેષ રીતે વ્યક્તિઓ સાથે, વસ્તુ સાથે, એ જીવ સાથે આપણું જોડાણ થાય. એક પ્રેમનો સંબંધ હોય. જીવ સાથે સંબંધ બે પ્રકારે થાય, યા તો વેર ભાવથી થાય યા રાગ ભાવથી થાય. શેનાથી થાય? જો પરંપરાગત વેર ચાલ્યું આવતું હોય તો પણ એ વ્યક્તિનો દરેકે ભાવની અંદર જ્યાં સુધી વેર સમયની ત્યાં સુધી સંબંધ થયા કરે. જેમ કે અગ્નિ શર્મા અને ગુણસેન, જેમ કે પાર્શ્વનાથ ભગવાન અને મરુભૂતિ, જેમ કે પરમાત્મા મહાવીર અને ગૌતમ, આ બધા સંબંધો નેમ અને રાજુલ, આદિનાથ પરમાત્મા અને શ્રેયાંશકુમાર, આ બધા જે ભાવો થયા, શેના હિસાબે થયા? આ બધા કાં તો પ્રેમના હિસાબે થયા, મતલબ રાગના હિસાબે થયા, કાં તો દ્વેષ યાની કે વેરના હિસાબે થયા. બેમાંથી એકને તો જવું જ પડે. શું? યા તો રાગને કાઢવો પડે યા તો વેરને કાઢવું પડે, તો જ આત્મા આગળ વધી શકે, બાકી વધી શકે નહીં. મહદ અંશે વેરના સંબંધો ઓછા ચાલ્યા આવે, રાગના સંબંધો વધારે ચાલ્યા આવે. શું? વેરના સંબંધો ઘણા ઓછા આવે, પણ રાગના સંબંધો કેવા હોય? જાતિ વેરવાળા જે જીવો, બિલાડી હોય, ઉંદર હોય, સાપ ને નોળીઓ હોય, આ બધા જાતિ, સાસુ ને વહુ, આ બધા જાતિ વેરના સંબંધ છે. કેવા છે? એ પરંપરાગત ચાલ્યા આવતા, એકબીજાના પરંપરામાં ચાલ્યા આવતા આ સંબંધો છે, જે વેરના સંબંધો છે. એટલે આજે બહુ સારામાં સારી બહુ ઘરમાં લાવીએ તો સાસુને ગમતી એમાં ખોટ કાઢશે. લાવતી વખતે 4 જણાની સલાહ લીધી છે, ચારે બાજુ એનું નિરીક્ષણ કર્યું છે, કેવી છે, કેવી નથી, સ્વભાવ કેવો છે, પરિવાર કેવો છે, ઘર કેવું છે, ખાનદાન કેવું છે, છેક ક્યાં સુધી એના પૂર્વજો કેવા છે, બધી તપાસ તમે કરી લો. અને પછી ઘરમાં લાવો, પછી શેની ખોટ કાઢવાની હોય? જો વિચાર લાવી છે એમને આવી ગઈ છે, કેવી રીતે લાવી છે? પછી ખોટ કાઢે તો દોષ કોનો? હા, બધી જ વાતો સમજાવી છે, બધી રીતે ભણાઈ ગણાઈ તૈયાર કરી અને દીકરાને પેઢી પર બેસાડજે, પછી નુકસાન કરે તો ભૂલ દીકરાની કે ભૂલ પોતાની? ભૂલ કોની કહેવાય? તમે એને સર્વ રીતે કેપેબલ સમજી અને પછી એને પેઢીનું ચાવી તમે હાથમાં સોંપી છે, એટલે મતલબ શું થયો? સંપૂર્ણ એના પર વિશ્વાસ મૂકીને તમે એના માટે આ વસ્તુ સોંપી છે. એમ સંપૂર્ણ વિશ્વાસ મૂકીને દીકરીને, કોઈની દીકરીને ઘરમાં લાવી છે, મતલબ હવે શું થયો? હવે એની સાથે બાજાબાજી કરવાની? તું આવી છે, તારા ઘરમાં આવું છે, એવું જ હતું, કેમ આવી લાવી અહીંયા આગળ? પેલી બીજા બોલતી રહીને બોલે ત્યારે મારફાડ બોલે, પછી આવું જ છે, બોલો રાખવી છે કે નથી રાખવી? જાઉં છું. હવે કોઈનું સાંભળી લેવું નથી. પેલા સ્વભાવને સુધારવાનો ચાન્સ મળતો અને સ્વભાવને સુધારવાનો પ્રયત્ન થતો, તો હવે બિલકુલ ચાન્સ પણ નથી મળતો અને પ્રયત્ન પણ નથી થતો. મારી પ્રકૃતિ, પેલું પણ વ્યક્તિ એમ જ કહે છે, મારી પ્રકૃતિ આવી જ છે, તમારે રહેવું છે, ઘરમાંથી જવું છે. કેવી હાલત થાય છે હવે? આ બધા પ્રીતના સંબંધો હટી. કઈ પ્રીત હોય? પ્રીત સગાઈ જગમાં સૌ કહે. જગતની અંદર લોકો એને શું કહે છે?
મને આ વ્યક્તિ ગમે છે, વાલું લાગે છે, પ્રિય લાગે છે, કેટલા સમય સુધી હોય શ્રેયાંશભાઈ? એ પ્રીત તમારી કેટલા સમય સુધી હોય? જ્યાં સુધી એની સાથે સ્વાર્થનો સંબંધ હોય. પછી કેવો સંબંધ હોય? જોમ તનમાં જ્યાં લગી સૌ કરે જતન, જોમ જાતા અહીં ના કરે કોઈ. જ્યાં સુધી તમારામાં શરીરમાં શક્તિ છે, તમારી પાસે બેલેન્સ છે, તમે હજી ઊભા થઈને ચાલી શકો એમ છો, તમારું પુણ્ય ચાલે છે અને એને તમારી પાસે કંઈક લેવાની આશા છે, ત્યાં સુધી તમારું જતન કરે, ત્યાં સુધી પ્રીત રાખે, પછી રાખે. જગત એ સ્વાર્થ કા સાથી સમજ લે કોણ અપના. કેવું છે જગત? પ્રતિક્રમણમાં લગભગ રોજે પ્રતિક્રમણ કરવા વાળા હોય, એને સજ્જા આવડતી હોય તો મહિનામાં 3-4 વખત તો કદાચ બોલે કે ના બોલે. પણ ક્યાં સુધી પ્રતિક્રમણ ચાલે અને સજ્જાએ ચાલે ત્યાં સુધી જગત સ્વાર્થી લાગે. અને ઘરે ગયા પછી આ મારું છે, આ મારું છે, આ મારું છે. સ્વાર્થ ક્યાં જાય છે પછી ત્યાંથી? આ સજ્જાએ બોલતા બોલતા એવો વૈરાગ્ય આવી જાય, જવું જ નથી. આ સંસાર તો સ્વાર્થનો ભરેલો છે. હવે ઘરે જવાય જ નહીં, ત્યાં જ તાવકામ ઢાણે મોણે જાણે અપાણું બોસી રામી. શું કરવાનું? ચાલે કે ન ચાલે? સાહેબ એ તો બધું લખેલું હોય ને આપણે વાંચવાનું હોય. શું એ સજ્જાએ બોલવી પડે એટલે બોલવાની હોય, પણ સજ્જાઈને એને પચાવવાની હોતી નથી, સજ્જાઈને સમજવાની હોતી નથી. આનંદગંજી મહારાજના સ્થવનોને માત્ર સાંભળવાના નથી, એને બાય હાટ કરવાના નથી, એને ઇન હાટ કરવાના છે. કેવા કરવાના છે? શું કરવાનું છે? બાય હાટ કરવાના કે ઇન હાટ કરવાના છે? મને મોક્ષ જોઈએ છે, મારે સંસાર સાગરને પાર પામવો છે, મારે દુઃખ નથી જોઈતું. મારા મનમાં ઘણા બધા વિકલ્પો છે, મારે વિકલ્પોની દુનિયા નથી જોઈતી. મારી નિર્વિકલ્પ દુનિયા જોઈએ છે. તથાગત બુદ્ધ કહેવાય, એક સરસ મજાનું વાક્ય બોલતા, તારે કંઈક મેળવવું હોય ને તો કંઈક છોડવું પડશે. શું કરે? તારે કંઈક મેળવવું હોય ને તો કંઈક છોડવું પડશે. છોડવાની તૈયારી ખરી? આ જ વસ્તુ ઉપમિતિ ભવપ્રપંચા કથામાં ઉમાસ્વાદી વાચકે એ જ વસ્તુ બતાવી. તું આ તારું ચપ્પર્યું જે ખાસ ક્વાસી ભોજનનું ચપ્પર્યું તું ફેંક, એમાંથી સાફ કર, તને ખીર આપું છું. સારું મેળવવા માટે હંમેશા ખરાબને છોડવાનો પ્રયત્ન અવશ્ય કરવો પડે. અંદર કચરો ભરેલો હોય, મેલ ભરેલો હોય અને પછી તમે કહો તો હવે આમાં રત્નો ભરવા છે, ભરાશે ખરા? એક કુવાની અંદર એક કૂતરું મરેલું પડ્યું છે, ગમે તેટલું પાણી ઉલેચો એમાંથી વાસ જાય ખરા? કરવાનું શું હોય છે? શું કરવાનું હોય? બુદ્ધિમાન વ્યક્તિ શું કરે? ડોળો ભરી ભરી કુવાથી પાણી કાઢી રાખે. શું કરે? એટલે તમે બુદ્ધિમાન છો? છીએ બુદ્ધિમાન? મારી જાતને હું કેવો સમજુ છું? આઈ એમ ઇન્ટેલિજન્ટ પર્સન. શું કહેવાય? હું બુદ્ધિશાળી છું. તારે મને સમજાવવાની જરૂર નથી. આ વાક્ય લગભગ આખા દિવસમાં એક વખત આવડા મોઢે બોલાય. તારે મને સમજાવવાની જરૂર બોલાય કે ના બોલાય? કદાચ રોજ ના બોલતા અઠવાડિયામાં એક વખત તો તમારા મોઢામાંથી આ વાક્ય નીકળે ને, તું કોણ મને સમજાવવા વાળો? તારે મને સમજાવવાની જરૂર નથી, મને બધી ખબર છે. આ મારો રાગ છે, આ મારો અહંકાર છે, આ મારો મોહ છે, આ મારી મૂર્ખતા છે, મૂઢતા છે. શું કહેવાય ને? અહમ મમિતિ મંત્રો એ મોહ છે જગદાન દેખરોજ પ્રતિ મંત્રો ભી મોહજીત. શું કહેવાય છે? અયમય ભી નય પૂર્વ પ્રતિ મંત્રો ભી મોહજીત. ઉપાધિ યશોજી મહારાજા જ્ઞાન શાળની અંદર મોહ જય અષ્ટકની અંદર સરસ મજાની આ વાત બતાવી. આ દુનિયા કેમ ચાલે છે? મારી દુનિયા કેમ ચાલે છે? માત્ર બે જ કારણથી ચાલે છે. શેનાથી?
હું અને મારું. હું નથી ને મારું નથી, આ જો મંત્ર આવી જાય તો દુનિયા રહે જ નહીં. પ્રતિ મંત્રો બી મોહ જીત, આ મોહને જીતનારો મંત્ર છે. મારો ભાઈ, મારા કાકા, મારું ધન, મારું ઘર, મારી ગાડી, મારી બૈરી, મારા છોકરા, મારો ફ્લેટ, આ મારા મારા કરી બધા મારી રહ્યા છે. આપણને શું કરી રહ્યા છે? મારો મારો. શું કહે છે? બધા મને મારો. હા, પૂજ્યપાદ ભદ્રંકર વિજયજી મહારાજ પન્યાસી, એમની હસ્તલિખિત ઘણી બધી ગ્રંથો બહાર પડેલા. હમણાં એક સંઘની અંદર જવાનું હતું, ઈરલા સંઘની અંદર 11 મહિનામાં જોયો તો એક પુસ્તક હાથમાં આવી. ખાલી પહેલું જ પાનું ખોલ્યું છે એમની પુસ્તકનો, પહેલા પાનાની પહેલી લીટી, મારો આત્મા. એમ જે વાક્ય બોલે તદ્દન જુઠ્ઠાણા ભર્યું વાક્ય કહેવાય. શું? મારો આત્મા એ વાક્ય કેવું છે? તદ્દન જુઠ્ઠાણા ભર્યું વાક્ય છે. હું આત્મા, આ વાક્ય સનાતન સત્ય છે. કયું વાક્ય હોય? મારો આત્મા કે હું આત્મા? મારો આત્મા કેશું ત્યાં આગળ શું આવશે? મારાપણાનો ભાવ આવશે. અને હું આત્મા છું એટલે બસ આત્મા જ છું. મારો આત્મા એટલે એ વસ્તુને કરનાર કોઈ ત્રીજી વ્યક્તિ, તમે એને લાવીને ત્યાં મૂકી દો અને તમે ત્યાં કર્તૃત્વ ભાવમાં આવી જાઓ છો. ઘણી વાર કોઈ કાર્ય કરવાનું કોઈ કહે, પણ તમને બંધ બેસતું ન હોય એટલે મનમાંથી એક શબ્દ નીકળે, મોઢામાંથી શબ્દ નીકળે, મારું મન માનતું નથી. શું કહીએ આપણે? મારું મન માનતું નથી કે હું માનતો નથી. કોણ માનતું નથી? બોલો. મારો આત્મા ના પાડે છે. મારો આત્મા ના પાડે છે કે હું ના પાડું છું? વિચારવા જેવું છે. મારો આત્મા ના પાડે છે કે હું ના પાડું છું? એટલે આત્માને પણ તમે કોઈ ત્રિદમ તૃતીયમ કહી દીધો. મતલબ મારો સંબંધ શેના છે? આત્મા સાથે મારો કોઈ સંબંધ નથી. મારો સંબંધ વર્તમાન ભાવના શરીર સાથે છે. આત્મા એટલે કોનો? શરીરનો આત્મા કે કોનો આત્મા? હું એટલે શરીર કે આત્મા? એ જ મને હજુ સુધી સમજ નથી પડી. આ જે પ્રશ્નમાં અટવાયેલા હતા સુધર્મા સ્વામી, એનો જવાબ એમની પાસે નતો. હું એ આત્મા છું કે આત્મા એવો છું ખબર જ ન પડી એમને. જો પરમાત્મા ન મળે તો હજુ સુધી અટવાતા હોય. એમાં ફસાઈ ગયા. શેમાં? આટલા મોટા 4 વેદ અને 14 વિદ્યાના પારગામી પ્રકાંડ પંડિત એવા સુધર્મા સ્વામી માત્ર અટવાયા શેમાં? હું એટલે આત્મા કે મારો આત્મા, બસ એમાં ફસાયા. પરમાત્માએ ઉઘાડ કર્યો, જીવદળ સારું હતું, તદ્ભવ મોક્ષગામી જીવ હતો, પામી ગયો. આપણે જેવા રખડી જ જાય, કારણ કે એ છોડવા માટે તૈયાર જ નથી. આગ્રહ છોડવો સરળ છે, કદાગ્રહ છોડવો અઘરો છે. એનાથી પણ અઘરું છે પરિગ્રહને છોડવો. શું? એક એક ગ્રહ આપણને ક્યારેય નડતો નથી. કોઈ ગ્રહ કોઈને નડતો નથી, કેમ કે બધા જ ગ્રહો દેવ છે. શું છે? દેવના સ્થાનો છે, દેવના વિમાનો છે. એના અંદર કોઈ દેવ આવીને વસેલા છે. એ તમને સામે નડવા માટે આવે. નડે છે કોણ? ચંદ્ર પ્રજ્ઞપ્તિ આગમની અંદર પૂજ્યપાદ મલયગીરી મહારાજે એક સરસ મજાની વાત લખી છે. એવી જડબે સલાક વાત છે. કર્મની જીવ પર અસર થાય કે ન થાય એનું સમાધાન એમને આપ્યું છે. કેમ છે? ગ્રહોની જીવ પર અસર થાય કે ન થાય? થાય. કોઈને શનિ નડે, કોઈને મંગળ નડે, કોઈને વડે શું નડતું હોય. એ ગ્રહો તમારા જીવન પર અસર કરે કે ના કરે તે એમને ખુલાસા પર કર્યું છે. હા, કરે અસર, પણ ક્યારે કરે?
તમારા પાપ કર્મનો ઉદય આવે ત્યારે કરે. ક્યારે કરશે? તમારા પાપ કર્મનો ઉદય આવશે એટલે ગ્રહો તમારા ઉપર અસર કરશે. પુણ્ય કર્મનો ઉદય હશે તો પાપી ગ્રહ પણ શુભ થઈ જાય છે. મતલબ ગ્રહની દશાને જોઈને ચાલવાનું કે પુણ્ય દશા જોઈને ચાલવાનું? શું કરવાનું હોય? ચાલવું તો કઈ રીતે ચાલવું? મારે કોની સાથે સંબંધ રાખવો, કોની સાથે પ્રીતિ રાખવી, કોની સાથે સંબંધ ન રાખવો, કદાચ મને ઘણું ખરું તો ભાન હોય છે. હોય કે ન હોય? લગભગ બધાને સમજ પડે. એક વખત જે વ્યક્તિથી છેતરાયા હોય એ વ્યક્તિ સાથે બીજી વાર સંબંધ રાખવો ખરા? બોલો. કે તો કેમ રાખી બેઠા છો? સસરાથી સંબંધ, સાસુથી સંબંધ. શ્રેયસભાઈ છેતરાય કે નથી છેતરાયા? આમે બોલશે ને આમે બોલશે. હવે શું કરવું? ફસાઈ જાય. આમ બોલી તો ફસાય, આમ બોલી તો ફસાય. તો પણ સંબંધ રાખી કે નથી રાખતા? એક વાક્ય મેં સાંભળ્યું, બે સાધુ એટલે શું? એક જ કંપનીમાં છેતરેલા બે કસ્ટમર. બે સાધુ એટલે શું? સાધુની વ્યાખ્યા કરવામાં આવી છે, માન્યા છે. વસ્તુ સ્થિતિને સમજવાની છે. અહીંયા આનંદની વાત પ્રીત કરવાની ના નથી પાડતા, પ્રીત કરવાની છે. પ્રીત સગાઈ જગમાં સૌ કરે, પ્રીત સગાઈ ન કોયો. શું છે આ પ્રીત સગાઈ? નથી. જે દુનિયાની પ્રીતો જે છે, જે તમારા સ્વામી સાથે, તમારા વાલા સાથે, તમારી પત્ની સાથે, બાળકો સાથેની જે તમારી પ્રીત છે એ કોઈ પણ પ્રકારની પ્રીતની કેટેગરીમાં આવતી નથી. પ્રીત કરવી તો મારે કેવી કરવી? પ્રીત સગાઈ નિરુપાધિક. કેવી છે? પ્રીતનો સંબંધ છે, પ્રેમનો સંબંધ કેવો હોય? એમાં કોઈ પણ પ્રકારની બાહ્ય ઉપાધિઓ ના હોય, બાહ્ય આડંબર ના હોય, બાહ્ય પ્રલોભન ના હોય, બહારના કોઈ પરિણામ ન હોય, ભાવ ન હોય, બહારનો કોઈ અધ્યવસાય ન હોય. અને એવી જે પ્રીત કરવાની છે એ પ્રીત કેવી હોય? જો નિરુપાધિક પ્રીતિ આવી જાય તો આ બધી ઉપદી વાળી પ્રીતો છે, બધી દુઃખો વાળી પ્રીત છે, બધી જ તમારી દુનિયાવી પ્રીતો છે એ કેવી જાય? સોપાધિક ધનક હોય. એ બધી પ્રીતિઓ નાશ થઈ જાય. માત્ર એક જ રહી જાય છે. કેટલી રહે? ઓનલી વન. એક જ પ્રીત રહે. કોની સાથે રહે? ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો. કરવાની છે પ્રીત, નથી કરવાની એવું નથી. પણ જે પ્રીત કાયમ ટકેલી રહે. મારી સંસારમાં જેટલા વ્યક્તિઓ સાથેની, મારા શરીર સાથેની પ્રીતિ છે, કોઈને કોઈના આત્મા સાથે પ્રીતિ હોતી નથી. પ્રીતિ શેના સાથે હોય? માત્ર શરીર સાથે. તનલક્ષી પ્રીતિ હોય છે, મનલક્ષી પ્રીતિ હોય છે, પણ આત્મલક્ષી પ્રીતિ કોઈ હોતી. આ વ્યક્તિ મને મનથી ગમે છે, મને એના પ્રત્યે પ્રીતિ થઈ છે. આ વ્યક્તિ મને એના શરીરથી ગમે છે, કેટલો સ્માર્ટ ને હેન્ડસમ લાગે છે, એના તરફ આકર્ષણ થાય છે મને. લવ એટ ફર્સ્ટ સાઇટ શું કહેવાય? પહેલી નજરમાં જેને પ્રેમ કહેવાય, આકર્ષણ મને થઈ ગયું. હવે એના પ્રેમમાં હું ડૂબી ગઈ. એને ખબર નથી આ કેટલો ટકવાનો છે. આ જર્ની કેટલી લોંગ જવાની છે? તમારી લોંગ ડ્રાઈવ પર જવાની કે શોર્ટ ડ્રાઈવ પર જવાની છે તમને કોઈને ખબર નથી. પણ છતાં શું કરીએ છીએ? પકડીએ છીએ. પણ પરમાત્મા સાથે કરેલી પ્રીતિ કમ્પ્લીટ લોંગ ડ્રાઈવ થઈ છે. એનો એન્ડ ક્યારે નથી. સંપૂર્ણતયા એ પ્રીતિ કાયમ રહેવાની છે, ક્યારે તૂટવાની નથી. અને એ પ્રીતિ કેવી છે? બે પ્રકારની બતાવી પ્રીતિ. ગૌતમ સ્વામી પરમાત્મા પાસે કેવો રાગ હતો? પ્રશસ્ત કે અપ્રશસ્ત? પ્રશસ્ત નો મતલબ શું? પ્રશસ્ત રાગ આપણે માનીએ ગૌતમ સ્વામીને પરમાત્મા પ્રત્યે પ્રશસ્ત રાગ હતો. તો પ્રશસ્ત રાગ એટલે શું? પ્રશંસ્ય, પ્રશંસાની યોગ્ય રાગ છે. તારનારો રાગ છે. કેવો રાગ છે? એમને કઈ માંગવાનું નતું પરમાત્મા પાસે, કઈ લેવાની બુદ્ધિનો રાગ નતો. એમાં સ્વાર્થ બિલકુલ નતો, નિસ્વાર્થ પ્રેમ હતો. કેવો હતો? અને એ ઉજ્જવળ પ્રેમ કહેવાય. એ પ્રેમની પારાકાશનો પ્રેમ કહેવાય. એ પ્રેમ પણ તમને સંસારમાં જકડી રાખતો હોય
તો અપ્રશસ્ત સંસારના ભાવો વાળો પ્રેમ જે છે, સંસારની ઉપાધિઓ વાળો જે પ્રેમ છે, સંસારમાં રાગ કરાવનારો, સંસારમાં રખડાવનારો જે પ્રેમ છે, એ તારનારો કઈ રીતે બનશે? એ તો કહેવાય ને પેલું દલદલ કહેવાય, દલદલ. અને આપણી ભાષામાં કળણ કહેવાય, ગુજરાતમાં હિન્દીમાં એને દલદલ કહેવાય. દલદલ અંદર એક વ્યક્તિનો પગ ખૂંચી ગયો, સપોર્ટ નથી ઉપર આવવાનો. હવે શું થશે? ધીરે 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 વ્યક્તિ ક્યાં જશે? એના અંદર આખે આખો ઉતરી જશે, ખબર પણ નહીં પડે. પાછું ઉપર દલદલનો લેપ આવી જશે. અંદર કોણ ગયું ખબર પણ ના પડે. હાથીનો હાથી અંદર ઉતરી જાય ખબર પડે ને. એટલું ગાઢ અને ગીચ એ દલદલ હોય છે, અને એટલું ચીકણું કે તમે ઉતરતા જાઓ અંદર. સંસાર દલદલ છે. સંસાર નાવા નલદાવા નીરમ. શું કે છે હરિભદ્ર શ્રીમાજી જ વસ્તુ બતાવી છે. સંસાર કેમ છે? દાવા નળ. જંગલની અંદર આગ લાગી હોય, પછી દોડવાનું તો ક્યાં દોડાય? ચારે બાજુ આગ લાગેલી હોય, છૂટી શકીએ ખરા? આવો છે પ્રસંગ હમણાં 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાની અંદર બન્યો. જંગલોમાં આગ લાગી છે, ભયંકર આગ. 1.5-2 મહિનાથી આગ પૂરી ન થાય. અંદરના જીવોનું શું, કઈ હાલત થાય એને બચવાનો ઉપાય શું છે? સળગ તો આ સંસાર છે. આચાર્ય સૂત્રની શરૂઆત કરીએ. સૌથી પહેલું સૂત્ર આવે અટેલોએ ફરી સંબુડે. શું કહેવાય છે? આ સંસાર સળગી રહ્યો છે, આર્ત છે, પીડિત છે. પહેલો જ શબ્દ મૂક્યો શાસ્ત્રકાર ભગવંતે. પરમાત્મા પહેલો જ સંસારનું સ્વરૂપ સમજાવ્યું છે. અટેલોએ આ સંસાર સળગી રહ્યો છે, આર્ત છે, પીડિત છે, દુઃખી છે. કોણ સુખી સંસારની અંદર? અનુત્તરવાસી દેવ હોય એ પણ સુખી નથી, અને કેવો કીડો, ગટરનો કીડો એ પણ સુખી નથી. સુખ ક્યાં છે? સુખની આશામાં બધા જ દોડી રહ્યા છે. સુખ મળતું નથી, કારણ સાચી પ્રીત સધાડી નથી. સંબંધ સાચો થયો નથી. મારા વાલમ સાથે મારો સંબંધ થયો નથી. વાલા તે વાલા શું કરો? વાલા તે વળાવી વળશે, વાલા તે વન કેરા લાકડા સાથે જ બળશે. मिटिया कई कुंभार से तू क्या खुंदे मोए, एक दिन ऐसा आवेगा प्यारे मैं दाटूंगी तो है. આ બધા એવા જ સંબંધ છે. સગીરી નારી એની કામીની ઊભી ટગમગ જુએ, એનું પણ કઈ ચાલે નહીં. બેટી ધ્રુસકે કોણ કોનું હોય? અહીંયાથી જયારે આત્મા પ્રયાણ કરી જાય, એક વખત આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયો, હવે આ શરીરની વેલ્યુ શું છે? કાઢો રે કાઢો એને સૌ કહે. બસ શું કે છે? જીવતા હોય ને તો કે છે ક્યારે પધારો છો? આ જીવ નીકળી ગયા પછી શું શબ્દ આવે ફોન પર? એટલે આ વ્યક્તિની કઈ જરૂર નથી. નમાલો જાઓ, કચરો છે, કાઢવાનું શું હોય? ઘરમાંથી કચરો કાઢવાનો હોય કે માણસને કાઢવાનો? શું કાઢવાનું હોય? કાઢીએ શું? શબ્દ શું બોલાય છે? ક્યારે કાઢવાના છે? મતલબ હવે તમારા માટે એ શરીર કચરો થઈ ગયું, જેના પર તમને અવિહળ રાગ હતો, જેના વગર તમે એક સેકન્ડ પણ રહી શકતા નતા, જેના હિસાબે તમારું ઘર પરિવાર ચાલતું હતું, તમારો સંસાર ચાલતો હતો, એમાંથી હવે એક જ વસ્તુ ચેતન તત્વ નીકળી ગયું. એટલે હવે શું થઈ ગયો? નિર્માલ્ય કચરો થઈ ગયો. શું થઈ ગયો? એટલે શબ્દ બોલાય છે કાઢવાના છે. કાઢવાના શબ્દો. કેવો શબ્દ? આ શબ્દ મને તો આ શબ્દ જ નથી ગમતો. હકીકત કહું તો આ શબ્દ જ ખરાબ છે. કાઢવાના એટલે શું? સારો શબ્દ ન મળે ક્યારે વિદાય છે? સારો શબ્દ ન ઉચ્ચારી શકાય. સંસારમાંથી તો વિદાય થઈ ગઈ, હવે એને ઘરમાંથી વિદાય ક્યારે આપવાની છે? કાયમ માટે. વિદાય કેવી હોય? કાયમ માટેની વિદાય હોય. આ વિદાય ક્યારે આપવાની છે? સરસ મજાના શબ્દ બોલી શકાય. મેવાડમાં જઈએ ને તો મેવાડમાં શબ્દ બોલાય. કોઈ વ્યક્તિ મરી ગયો તો શું કહેવાય? ફલાણા ભાઈ શાંત હો ગયા. શું કહેવાય? એટલે અત્યાર સુધી અશાંત હતો,
હવે માંડ શાંત થયો. हाँ फलाना भाई क्या हो गया? शांत हो गया. मारवाड़ी में क्या मोरा तो सलिया, मैं कटे सलिया ठा नहीं कोई, पर शू के सलिया गया वो तो के क्यों बोले, मतलब शब्दों की बात तुच्छकार भर्या शब्दों से आ बधा. मारे साधु भगवत में शू कहेवा शब्द? देवलोक पाम्या छे, कालधर्म पाम्या छे. એટલે અહીંયા આવ્યાથી શબ્દોની કેટલી સમારચના કેટલી સુધરી જાય, શબ્દો કેવા સુધરી જાય. હા ફલાણા મહાત્મા કાળ ધર્મ પામ્યા છે, કેટલો મસ્ત શબ્દ લાગે. શબ્દોનું ઉચ્ચારણ સંસારની અંદર જેટલું વ્યર્થ હોય એટલું સંયમની અંદર એ કેવું હોય બેસ્ટ. અહીંયા અમારે કોઈને પણ તુચકારથી બોલાવવાના નથી હોતા. નાનો બાલમુનિ હોય જો એક જ દિવસો દીક્ષિત હોય અને 80 વર્ષના દીક્ષા પામ્યાવાળા ગચ્છાધિપતિ હોય તો એ બાલમુનિને શું કહીને બોલાવશે? તું અહીંયા આવે એમ કહેશે. નાનકડી બાળ સાધી હોય 6-7 વર્ષની દીક્ષા લીધી હોય અને આટલા મોટા ગચ્છાધિપતિ હોય તો શું કરશે? હાથ જોડે શું કહેશે? મથીણ વંદામી. શું કહેશે? આટલા મોટા ગચ્છાધિપતિ જેને 80 વર્ષનો દીક્ષા ભર્યા હોય અને હજુ તો 8 વર્ષની બાળકી જે હજુ એક જ દિવસનો દીક્ષા ભર્યા છે, વંદન કરવા આવે એટલે શું કરશે ગચ્છાધિપતિ? શું કરશે? હાથ જોડીને શું કહેશે? મથીણ વંદામી, સાતામાં છો. શું કહેશે? કેવા શબ્દો બોલે? મીઠા મધુરા શબ્દો બોલે. શબ્દો આ ઘરમાં સાંભળવા મળે. એ તો પતિને પતંગિયું બનાવી દીધું છે. કેવું બનાવી દીધું? શું બોલે? અમે હજી ઘરમાં જઈએ ને એટલે મારે પૂછવું પડે ઘરમાં વહુ છે કે દીકરી છે, પૂછવું પડે. હવે પહેલા પૂછવાની જરૂર નથી હોતી, કારણ કે વહુનો વેશ અલગ હોય ને દીકરીનો વેશ ઘરમાં અલગ હોય. હવે તરત જ ઓળખાઈ જાય કે આ દીકરી છે કે આ વહુ છે. હવે પૂછવું પડે. કેમ પૂછવું પડે? કારણ તમારો વેશ હવે કેવો થઈ ગયો છે? વેશ શેષ થઈ ગયો છે. મારી ભાષામાં કહીએ તો કેવો થઈ ગયો છે? વેશ હવે શેષ થઈ ગયો છે. પરિણતિ મારે કેળવવી છે, કસાયોને મારે દૂર કરવા છે, મારે શુભ ભાવમાં આવવું છે, મારે શુભ આચારમાં આવવું છે, મારે શુભ ધર્મમાં આવવું છે. તો મારી પ્રવૃત્તિ કેવી જોઈએ? બેસ્ટ મેળવવા માટે ક્યાં જવું પડે? બેસ્ટમાં જ જવું પડે. અને વેસ્ટ કરવું હોય તો તમે ગમે ત્યાં વેસ્ટમાં જાઓ, ચાલી શકે. મારે એવી પ્રીત કરવી છે, ભાંગે સાદી અનંત સુધી આ પ્રીત મારી ક્યારે તૂટે નહીં, મારા પ્રીતમ મારાથી છૂટે નહીં. પ્રીત સગાઈ નિરુપાધિક કહી શોપાધિક ધનક હોય. પ્રીતની સગાઈની અંદર કોઈ પણ પ્રકારની બાહ્ય ઉપાધિઓ ના હોય, કોઈ પણ પ્રકારનો સ્વાર્થનો સંબંધ ના હોય, કોઈ પણ પ્રકારનું મેળવવાની ગેલસા ના હોય, માત્ર આનંદ જ હોય. શું હોય? પ્રીતની રીત આ રીતની હોય. હવે મારે પ્રીતની રીત કરવી છે. આગળ વધતા બતાવે છે કોઈ પતિ રંજન અતિ ગણું તપ કરે, ઈચ્છામ કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે, મિલશું કંતને ધાય, એ મેળો નવી કવિ સંભવે રે, મેળો ઠામ ન ઠાય. આ સ્તવન નીકળ્યું કઈ રીતે ખબર છે? કાલે કદાચ તમે કીધું છે. એક પુરુષની અંતિમ યાત્રા જઈ રહી છે, પાછળ એક સ્ત્રી દોડી રહી છે. પોતાના પતિને મેળવવા માટે સ્ત્રી એના પાછળ દોડી રહી છે. આનંદજી મહારાજ વ્યક્તિને પૂછે છે આ શું છે? તો કે આ સ્ત્રી એના પતિને મેળવવા માટે આવતા ભાવમાં પણ આજ એનો પતિ બને એવા નિર્ધાર સાથે એ પોતે શું કરવા જાય છે, એના પાછળ સતી થવા થઈ રહી છે. ત્યારે આનંદજી મહારાજ કહે છે આ પતિ પણ આમાં સંબંધ શું છે? આવી રીતે કાષ્ટ ભક્ષણ કરાય કે આવી રીતે અગ્નિમાં બળી મરાય? આ તો નરી મૂર્ખતા છે. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે, મિલશું કંતને ધાય, પોતાના પતિને મેળવવા માટે દોડે છે. એ મેળો નવી કહીએ સંભવે રહે. આ મેળ ક્યારે થવાનો જ નથી, કારણ આ મેળો સ્થિર નથી. આ યોગ્ય સ્થાને નથી, યથાસ્થાનનો મેળ નથી. આ એની ગેલચા છે, આ એનો મોહ છે, આ એની રાગદશા છે. એ સમયે શું કરવું જોઈએ? હવે એનો મેળ પતી ગયો છે ત્યારે એક વખત પ્રસંગ આવે છે નરસિંહ મહેતાના જીવનનો. એમના પત્ની
સમાચાર મળ્યા કે દેવલોક થઈ ગયા. મંદિરમાં ભજન કરવા બેઠા છે, કોઈ આવી ગયું તમારા પત્ની દેવલોક થઈ ગયા છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. એને જેને શાસન મળ્યું છે, એ ધર્મને સમજ્યો છે, એ પરમાત્માની પ્રીતિને સમજ્યો છે, છતાં એના મોઢામાં જે શબ્દો નીકળે છે, મારે તો ગિરધર ગોપાળ અવર ન ચાવું કોઈ, મીરાના શબ્દો છે. એ પરમાત્માના અંદર કેવા પાગલ થયેલા છે, એમને ખરી પ્રીત કરી છે પરમાત્માની. પરમાત્મા મહાવીર દેવને ગોશાળાએ કરેલો ઉપસર્ગ, એ ઉપસર્ગના કારણે પરમાત્માને 6 મહિના સુધી તકલીફ થઈ ગઈ. બે કોઈ બાપ અને દીકરો જંગલમાં વાત કરતા કરતા જઈ રહ્યા છે, પરમાત્માને ગોશાળા ઉપસર્ગ કર્યો છે અને પરમાત્માને આવી તકલીફ થઈ છે. ત્યાં આગળ ધ્યાનમાં આવેલા સિંહ અણગાર આ વાત જ્યાં સાંભળી અને ત્યાં જ બેસીને ધ્રુસકે રડવા માંડ્યા. આ પ્રીત છે પરમાત્મા સાથે, આ જોડાણ છે. મારા પરમાત્માને તકલીફ આવે ન ચાલી શકે, મારે જવું જ પડશે. ત્યાંથી ભાગે છે સિંહ અણગાર સીધા પરમાત્માની પાસે. ભગવાન આપણે સિંહ ચિંતા ન કર, ના પરમાત્મા ચાલે જ નહીં આ વસ્તુ, હું સહન ના કરી શકું. આપણા પર કોઈ ઉપસર્ગ આવે હું સહન ના કરી શકું, મને બને ઈલાજ બતાવો એનો. અને ત્યાં પરમાત્મા ઈલાજ બતાવે છે. સુલસાના ઘરમાં જા, 2 પ્રકારના ત્યાં અથાણા બનાવેલા છે. કોળા પાક બનાવ્યો છે ને બીજોરો પાક બનાવ્યો છે. બીજોરો પાક મારા માટે બનાવ્યો છે, લાવતો નહીં. કોળા પાક બનાવ્યો છે એના માટે લઈ આવજો, મને શાંતિ થઈ જશે. પછી સિંહ અણગારે શું થાય? તે ટાઈમ વેસ્ટ કરે, ઉભા રે ખરા, શું કરે? તરત જ બધા યોગો મૂકીને ક્યાં દોડે છે? રેવતી શ્રાવિકાને ત્યાં દોડે છે. નાગરસિકની પત્ની રેવતીને ત્યાં દોડે છે અને પોતે ત્યાં કે તે પેલું બનાવેલું છે, શું કહેવાય એને, કે કોળા પાક, એ મને જોઈ. તમને કોણે કીધું? તો કે પરમાત્માએ કીધું છે. વરાવે છે, પરમાત્માના ઉપદ્રવને શાંત કરે છે. આ સિંહ, આ પ્રીતિ હતી પરમાત્મા સાથે, જરાય સહન ના કરી શકે. કે જે પરમાત્મા ગોશાળો આવે છે, કોઈ વચ્ચે બોલતા નહીં. પેલો ગોશાળો પરમાત્માને કહી રહ્યો છે, પરમાત્મા કાશ્યપ તું આવો છે, બધાને ના પાડી દી. પરમાત્માની આજ્ઞા હતી, કોઈએ પણ વચ્ચે બોલવાનું નથી. છતાં શું નક્ષત્ર સર્વાનુભૂતિ 2 મુનિઓ વચ્ચે પડે છે. મારા પરમાત્માને તું કઈ રીતે બોલી શકે છે? કેવો અવિહળ રાગ પરમાત્મા પાસે સાથે છે, કેવી એની પ્રીતિ હશે, કેવો સંબંધ હશે, કેટલા ભવનો સંબંધ હશે અને ક્યાં સુધી ચાલનારો સંબંધ હશે. વચ્ચે પડે છે, પરમાત્માની આજ્ઞા નથી, વચ્ચે પડે છે. પેલો બાળીને ભસ્મ કરે, એ તેજોને સામે ટકી શકે એમ નથી. ભગવતી સૂત્રમાં વાક્ય ઉઠાવેલું છે, આ પ્રશ્ન ઉઠાવેલો છે. પરમાત્માની પાસે શીતલેશા હતી જ. જ્યારે પેલા સાધુએ ગોશાળા પર તેજોલેશા મૂકી ત્યારે છદ્મસ્કાળમાં પરમાત્મા શીતલેશા દ્વારા એ તેજોલેશાને તોડી દી, તો પોતાના શિષ્યને બચાવ પરમાત્મા તે શીતલેશા કેમ ના છોડે? કેમ ના છોડી? કેવી રીતે પરમાત્મા છોડી શકતા હતા? કેમ ના છોડી? શિષ્યનો રાગ નતો. કોઈ જીવને ઉપર અનર્થ થાય, પરમાત્મા બેઠા બેઠા જોઈ શકે ખરા? બળને બળતું કરી નાખ્યા છે, રાગ કરી નાખ્યું છે. એટલી ભયંકર તેજોલેશા છોડી છે. છતાં એક હર પણ પરમાત્મા ઉચ્ચારતા નથી. ગોસ્વામીને શાંત પણ પાડતા નથી કે ભાઈ શાંતિ રાખવે, નથી કેતા, કશું જ નથી. ગૌતમ સાહેબ પ્રશ્ન ઉઠે છે, ભગવાન આવું કેમ? કે ગૌતમ, એમની ભવિતવ્યતા, એમનું મૃત્યુ આ રીતે જ લખેલું હોય, હું એને મિથ્યા ન કરી શકું. પ્રયત્ન મેં કરેલું જરૂર કે કોઈ વચ્ચે આવવું નહીં. મને ખબર હતી શું થવાનું છે, અને તને પણ ગૌતમ ખબર હતી. પોતે પણ ચૌદ પૂર્વી છે ગૌતમ સાહેબ. સર્વાક્ષર સન્નિપાતી એની પાસે જ્ઞાન છે, કોઈ જેવું તેવું જ્ઞાન થોડું છે. પોતાને પણ ખબર હતી, એ પણ રોકી શકતા હતા કે ભાઈ સર સાઈડમાં બોલવાની જરૂર નથી, તારે હું નથી બોલતો, સરળ ઉડ્ડાયો થાય શકે. ના, કશું પણ નથી બોલે. એક પણ વિદ્વાન, એક પણ કેવલી ભગવાન પ્રસાદમાં બેઠેલા કોઈ પણ ત્યાં બોલેલા નથી.
આ ભવિતવ્યતા હતી. એને મિથ્યા તીર્થંકર પરમાત્મા ના કરી શકે. પરમાત્માએ કીધું આ સિંહ, આ સુનક્ષત્ર અને આ સ્વાતિ, આ ત્રણેય ત્રણને મારા પ્રત્યે ગૌતમ જેવો રાગ છે. કેવો રાગ છે? એ મારા માટે બધું જ કરવા તૈયાર છે. ગુરુનો વિરહ, ગુરુની સાથે કઈ પણ અપલેટ થાય તો એ પોતે શું કરે છે? પોતાનું બલિદાન પણ આપવા માટે તૈયાર થઈ જાય છે. પેલો સિંહણગર ધ્યાનમાં ઉભેલો ત્યાંથી દોડતો આવે છે. અહીંયા સુનક્ષત્ર અને સુસ્વાતિ એ પોતે પરમાત્માની ના હોવા છતાં વચ્ચે પડે છે. આ છે રાગ પરમાત્મા પ્રત્યેની આ પ્રીતિ છે. આ ક્યાં સુધીની છે? આ અનંત કાળની પ્રીતિ છે, જેની શરૂઆત આજ સુધી ભલે થઈ હોય પણ એનો એન્ડ ક્યારે આવવાનો નથી. પ્રીત સગાઈ રે જગમાં સૌ કરે, પછી આવે છે કંત કારણ કષ્ટ ભક્ષણ કરે, મિલશું કંત નિદાય. એ મેળો નવી કહીએ સંભાવે રે. આ મેળ ક્યારે પણ થવાનો નથી, ત્યાંનો ત્યાં જ રહી જવાનો છે. મેળો ઠામ, આ મેળાનું સ્થાન કંઈ પણ મળવાનું નથી. મારો મેળો આવો જ છે. હું આવા જ મેળાથી ચાલી રહ્યો છું. હું આવી જ રીતે ચાલી રહ્યો છું. મને પરમાત્મા જોઈએ છે, મને પરમાત્મા મળતા નથી. કેમ નથી મળતા? મને સિદ્ધિ ગતિ જોઈએ છે, મને મળતી નથી. મને કેમ નથી મળતી? બસ મારું લક્ષણ ખરાબ છે, મારો રસ્તો ખોટો છે, મારી પરિણતિ વીક છે. બસ એના માટે હું આગળ વધી શકતો નથી. આટલા બધા સંસારને પાર કરીને હું અહીં આવ્યો છું. મને મનુષ્યનો ભાવ મળ્યો છે, પણ એ મનુષ્યનો ભાવ મારે ફળવાના બદલે શું થાય છે? નિષ્ફળ ગયા છે મારા માટે. કેટલા ભાવો નિષ્ફળ ગયા અને કેટલા જશે હવે હજુ મને ખબર નથી. પરમાત્મા આતે તો તું મને મળે છે. કલિકાલ એક વસ્તુ તો દર્શન મજા છે. કલિકાલ સર્વ હેમચંદ્રાસુરી મહારાજ કહે છે કે કલિકાલ પણ મારા માટે તો શ્રેષ્ઠ છે. શું છે? કલિકાળ પણ મારા માટે શ્રેષ્ઠ છે. કે પરમાત્મા તારા દર્શન મને થાય તો છે. એટલે કલિકાળ પણ ખરાબ નથી, ભલે સતયુગ નથી. આ કલિયુગ છે. આ કલિયુગ પણ મારા માટે બેસ્ટ જ છે. કદાચ તું જીવતો હોત, તારા કાળમાં મારો જન્મ થયો હોત તો કદાચ પ્રતિમા ન તો મને તારા દર્શન થાત કે ન, મને કોઈ ગેરંટી નથી. પણ અહીંયા તો તારા દર્શન મને રોજ થાય છે. એટલે મારા માટે આ પણ કેવો છે? શ્રેષ્ઠ છે ને બેસ્ટ છે. માનીએ તો અહીંયા જ સ્વર્ગ છે, માનીએ તો અહીંયા જ મોક્ષ છે, માનીએ તો અહીંયા જ તીર્થંકર પરમાત્મા હયાત છે. સદગુરુના સ્વરૂપે તીર્થંકર પરમાત્મા મારી સન્મુખ જ બેઠા હોય છે, પણ હું ઓળખી શકતો નથી, હું એને પામી શકતો નથી, હું એને માણી શકતો નથી. પરમાત્માનું વચન એ પરમાત્મા છે. શું છે? પ્રસ્તર દેહ પરમાત્મા પ્રતિ મંદિરની અંદર હોય, અક્ષર દેહ પરમાત્મા પુસ્તકની અંદર હોય, વચનની અંદર હોય. કલિકાલે જીના આગમ જીન પડીમાં ભવ્યણકુ આધારા. બે જ વસ્તુ આ જીવને તરવા માટેના 3 ઉપાય બતાવવામાં આવે છે વર્તમાન કાળની અંદર. આ કાળની અંદર જો તમારે તરવું હશે, તમારે કંઈક મેળવવું હશે, તો માત્ર 2 જ આધારભૂત નૈયા કે નૌકા તમારી પાસે છે. એ નૌકાની અંદર તમારે બેસવું પડશે. એક નૌકા છે પરમાત્માની પ્રતિમા, એનું આલંબન ગ્રહણ કરવું પડશે. એ જો ન ગ્રહણ કરી શકીએ તો પરમાત્માનું આગમ એટલે પરમાત્માના વચનનો સ્વીકાર મારે કરવો પડશે. જીના આજ્ઞા પાલન. આણા એ ધમ્મો શું કહેવાય છે? પરમાત્માની આજ્ઞા અનુસારનું મારું જીવન, મતલબ પરમાત્માના આગમ અનુસારનું મારું જીવન છે. એ જીવન પાળીશ, મારું જીવન ધન્ય થઈશ. એક વખત મનની અંદર મારા મનમાં એવો ભાવ આવે કે પરમાત્મા તારી આજ્ઞા અનુસાર કદાચ 1 દિવસ 2 દિવસ મહિનો 2 મહિના તો રહી શકું કે ના રહી શકું. મારામાં એટલી યોગ્યતા છે કે તારી દરેક આજ્ઞાને માથે ચડાવી શકું. કારણ કે એ જ મારા માટે તરણનો ઉપાય છે. આનંદજી મહારાજને વાંચી એટલે 45 આગળ મંચાઈ જાય. વધારે વાંચવાની જરૂર નથી. કલમે વાત કરેલી મૈણાને જાણ્યું. શું? મૈણાને શ્રીપાળ મળે છે. શ્રીપાળનું પુણ્ય છે કે મૈણા મળી એને છે. મૈણા એટલે એક એવું તત્વ જેની શાસનમાં કહેવાય, જે ક્યારેય કોઈના ભરોસે બેસી રહેવું નથી. સ્વાત્મ બળે પોતે પોતાની જાતે બધું મેળવેલું છે. એને કર્મના સિદ્ધાંતને સંપૂર્ણ રીતે સમજેલી આ મૈણા
કોઈ મારું કશું ખરાબ પણ ના કરી શકે, કોઈ મારું કશું ભલું પણ કરી શકે એમ નથી. શ્રીફળ મને મળ્યો છે તેમાં પિતાનો ઉપકાર નથી. શ્રીફળ મને મળ્યો છે તો મારું પુણ્ય નથી. શ્રીફળ મને મળ્યો છે સંયોગથી મળ્યો છે, કર્મના સંયોગથી મળ્યો છે. શેનાથી મળ્યો છે? એવો જ કોઈ કર્મનો સંયોગ હશે કે એના થકી જ મારો મોક્ષ થવાનો હશે, એના થકી જ મારો નિસ્તાર થવાનો હશે, તો આ શ્રીફળ મને આ અવસ્થામાં મળ્યો છે. સંપૂર્ણ રૂપે જે મળ્યું છે એનો સ્વીકાર કરવાનો છે. સારામાં સારું પાત્ર શ્રીફળ હતું, અત્યારે પાત્ર સારું નથી, અત્યારે કોડી અવસ્થામાં છે, છતાં એનો સ્વીકાર કરે છે. મૈણાને જ્યારે શ્રીફળનો હાથ પકડો ત્યારે મૈણાને ખબર જ નથી કે આ શ્રીફળ રાજા છે, એક રાજાનો પુત્ર છે. મૈણાને કશી જ ખબર નથી, છતાં પણ પોતાના કર્મના સિદ્ધાંતને વળગીને, કર્મની બલિયારી સમજીને એ પોતે શ્રીફળનો હાથ પકડી લે છે. પછી જે થવાનું છે, મારે કર્મે મને મળ્યો છે, ચાલશે એ પણ. મૈણાને સમજનાર વ્યક્તિ કે મૈણાને સમજનાર દીકરી ક્યારેય સાસરામાંથી ઘરે પાછી ન જ આવે, ત્રણેય કાળમાં ના આવે. આજની વાત નથી કહેતો. મા સતીજીને આપણે યાદ કરીએ, આજે પણ, આજની તારીખમાં પણ જેટલા પણ મા સતીઓ થઈ ગઈ, સતીઓ થઈ ગઈ, જેટલા પણ શું શ્રાવકો થઈ ગયા ભૂતકાળની અંદર, દરેકે દરેક શ્રાવક અને દરેક શ્રાવિકાઓનું નામ આજે પણ દરેકે દરેક આચાર્ય ભગવંત હોય, ગચ્છાધિપતિ હોય, દરેક મુનિઓ, સાધુ કે શ્રમણ કે શ્રમણી શ્રાવક કે શ્રાવિકા હોય, દિવસમાં સૌથી પહેલા ઉઠતા એમના નામનું સ્મરણ કરે છે. કેવું ભવ્ય જીવન હશે એ! શ્રેયાંશ કુમારનું જીવન, ભરત બાહુબલીનું જીવન, જંબુ કુમારનું જીવન, વલ્કલચીરનું જીવન, પ્રસન્નચંદ્ર રાજર્ષિનું જીવન, સુલસાનું જીવન, શેણાવેણા રેણાનું જીવન, કેવું એ ભવ્ય જીવન હશે, જેને આજે રોજે, એક દિવસની વાત નથી કરતો, વેરી વેરી રેર હોય કે જ્યારે કદાચ ન થાય, પણ થાય જ લગભગ. એક પણ દિવસ ચૂકે નહીં, જ્યાં જે દિવસથી સંયમ લીધું છે અને જ્યાં સુધી એ પોતે સંયમ ધર્મમાં રહેશે ત્યાં સુધી નિત્ય એ દરેકે દરેક આત્માઓનું સ્મરણ દરેકે દરેક મહાપુરુષ, સાધુ કે સાધ્વી કરે. બરેશર, બાહુબલી, અભય કુમારો, નંદન કુમારો, સિરિયો અણી આવું તો અમુતો નાગદત્તો, શ્રાવકો કે શ્રમણ બધાના નામ એમાં આવેલા છે, મહાપુરુષોના નામ આવેલા છે. દરેકે દરેકને નમસ્કાર પૂર્વક વંદના કરવામાં આવે છે. એક સાધુ શ્રાવકને વંદના કરે અને પાછું રોજે વંદના કરે, નિત્ય ક્રમમાં વક્ષને મુકાઈ દેવામાં આવે. કેવું એમનું જીવદળ હશે, કેવા નિકટ મોક્ષગામી હશે, કેવી પરિણતિ વાળા જીવો હશે, કેવા કર્મના લેસ વાળા એ જીવો હશે, કેવા સદભાવ વાળા એ જીવો હશે. આપણે એની કલ્પના ના કરી શકીએ. એમને સાચી પ્રીતિ કરી છે. જે પ્રભુએ કીધું એ કરવાનું છે, પ્રભુએ કર્યું એ કરવાનું. તો શું છે? પ્રભુએ જે કીધું એ કરવાનું છે. એક પ્રસંગ આવે, પેલો અંબળ પરિવ્રાજક રાજગુરી નગરીની અંદર પરમાત્માના સમક્ષની અંદર પરમાત્માને વંદન કરવા જાય છે. પરમાત્માને પૂછે છે, ચંપા જાઉં છું, કઈ પ્રયોજન હોય તો ફરમાવો. પરમાત્માએ પોતાના પૂરા કેવલી કાળની અંદર, મતલબ પૂરા સંયમ કાળની અંદર માત્ર એક જ વખત કોઈ જીવને ધર્મલાભ સામેથી કીધો હોય તેનું નામ છે સુલસા. એક જ વખત ધર્મલાભ બોલ્યા છે પરમાત્મા. કેટલી વાર બોલ્યા છે? સામેથી. તું ચંપા જાય છે, સુલસાને ધર્મલાભ કહેજે. અંબળ માન, ગૌતમ માન, આનંદ કામદેવ શ્રાવક વગેરે માન, સુલસા માન, કોણ માન છે? આટલા બધા પરમાત્મા 10 શ્રેષ્ઠ શ્રાવકો હતા, આનંદ, કામદેવ, શંખ વગેરે, પુષ્કલી, શંખ વગેરે. કોઈને પણ પરમાત્માએ સામેથી ધર્મલાભ કીધા નથી. એવી શું શ્રાવિકાઓ પરમાત્મા નથી, કોઈને પણ સામેથી ધર્મલાભ કીધા નથી. માત્ર સુલસાને, જ્યાં તું જાય છે ચંપા અંબળ, તો સુલસાને ધર્મલાભ કે છે. તમને કોઈ સામેથી મહાત્મા ધર્મલાભ કેવડાવે, કેવી આનંદ આવે. એમાં જો પરમાત્મા આદિનાથ ભગવાન
અહીંયાથી ઊભા થઈને બોલે જા ધર્મલાભ, તો કેવી મજા આવે. સામેથી ધર્મલાભ કહે છે. કોણ? તારક તીર્થંકર પરમાત્મા કે શ્રાવિકાની સામેથી ધર્મલાભ કહેવાય છે. પ્રસંગ ભલે નાનો છે, પ્રસંગ ભલે એક વાર્તાનો સાર જેવો છે, પણ હવે સરસ મજાનું તથ્ય ભરેલું છે. સુલસાના સંમિક્તોની પરીક્ષાનું એમાં તથ્ય ભરેલું છે. સુલસાને પ્રભુ સાથે પ્રીતનું તથ્ય એમાં ભરેલું છે. પેલો અંબર જાય છે એની પરીક્ષા કરવા માટે પહેલા દિવસે શિવજીનું રૂપ કરે, પૂર્વ દ્વારે બેસી જાય, બીજા દિવસે બ્રહ્માનું રૂપ કરે, પશ્ચિમ દ્વારે બેસી જાય, ત્રીજા દિવસે વિષ્ણુનું રૂપ કરે, ઉત્તર દ્વારે બેસી જાય, ચોથા દિવસે સાક્ષાત 25મા તીર્થંકરનું સમોસરની રચનાથી જે દેવો આવી રહ્યા છે આવું બધું રૂપ વિખરવે છે અને તીર્થંકર બની દેશના દેવમાં ચાલુ થઈ ગઈ છે. અને પણ સુલસા તો પેલા 3માં તો આવવાનો સવાલ જ નથી. અહીંયા કે તીર્થંકર બન્યા રહ્યા છે. સુલસાને ખબર પડી તીર્થંકર હોય જ નહીં, આવે જ નહીં. 25મા તીર્થંકર ત્રણેય કાળમાં હોય જ નહીં. અને 24મા તીર્થંકર મારા દેવ અહીંયા આવે અને સુલસાની 3.5 કરોડ રોમ રાજી વિકસિત ન થાય એમ પોસિબલ છે. સુલસાની અંદર અહેસાસ સદાય ફિલિંગ ના આવ્યો કે પરમાત્મા આવ્યા છે તો બને જ નહીં, નથી જ આવ્યા. ન ગઈ સુલસા. આનંદ સામેથી કોઈ વ્યક્તિને મોકલે છે કે 25મા તીર્થંકર પધારે છે, હવે તો દર્શન કરવા માટે આવ, નથી આવતું. અંબળ પોતાની લીલા સમેટી લે છે અને જાય છે સુલસાના દ્વારે. આટલું હોવા છતાં તું કેમ નહીં આવી? સુલસા કે મારા પ્રભુ આવ્યા અને સુલસાને ખબર ન પડે, એનો પગરવ મને ન સંભળાય એ બની જ ના શકે. સુલસા, તારા માટે એક સંદેશ છે પરમાત્માનો. પરમાત્માએ તને ધર્મલાભ પાડે છે. જો ધર્મલાભ શબ્દ સાંભળે છે સુલસાના રોમ રાજ્ય વિકસિત થઈ જશે. મારા પરમાત્મા મારા અંદર પ્રવેશી ગયા છે. આ સુલસાનું વ્યક્તિત્વ હતું. પરમાત્મા ક્યારે આવશે? જ્યારે અમે પરમાત્મામય બની જશું. બાકી આ લાકડામાં બળી મરવું ને આ બધું વ્યર્થ મૂર્ખતા કરવા જેવી નથી. કોઈના પાછળ શું કરવું ને કોઈના પાછળ શું ન કરવું, કોઈની સાથે સંબંધ રાખવો, કોઈની સાથે સંબંધ ન રાખવો, આ બધી વ્યર્થની પરિક્રમાઓ છે, બીજું કશું જ નથી. અહીંયા સુલસાને સમજાઈ ગયું હતું કે મારા માટે મારું તત્વ કોણ છે? માત્ર મારા ઈષ્ટ છે, મારા મહાદેવ છે. જેવું ધર્મલાભ અક્ષર સાંભળે છે એટલે કહેવાય કે અક્ષર દેહ પરમાત્માના દર્શન એને ત્યાં થાય છે, અંબળ કરાવે છે. અને એ વખતે જે એના અંદર સંવેદનાનો ઉછાળ ઊભો થાય છે, જેના ઝરણા વહે છે, પરસેવે રેપઝેપ થઈ આખી રોમરાજી સુલસાની વિકસિત થઈ જાય છે. મારા પરમાત્માએ મને ધર્મ લાભ કીધા છે. સુલસાદિક નવને દિયરે નિજ નામ પરમાત્મા કહેવાય છે ને. પરમાત્માના શાસનની અંદર 9 આત્માઓને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન. સૌથી પહેલું નામ કોનું આવે છે? કેમ સુલસાનું જ આ, બીજા કોઈ નતું થઈ? એની અંતર પરિણતિ કેટલી કોમળ અને નિર્મળ હશે. એના હૃદયમાં પ્રભુ કેવા વસ્યા, જેમ ગૌતમના હૃદયમાં વીર વસેલા હતા, જેમ શ્રેણિકના હૃદયમાં વીર વસેલા હતા, એમ સુલસાના હૃદયમાં શું વીર વસેલા હતા. શ્રેણિક મહારાજાની ચિતા જલે છે, અંદરથી વીર વીરનો ધ્વનિ આવે છે. પરમાત્માનું નિર્વાણ સાંભળી અને 80 વર્ષના ગૌતમ સ્વામી બાળકની જેમ હૈયા પાડ ત્યાં ત્યાં બેસીને રડવા માંડે છે. આ પ્રભુની પ્રીત હતી, આ પ્રભુનો મેળ હતો. અને આ મેળ કેવો હોય? અનંત કાળ સુધીનો આ મેળ હોય. હવે આજનો સમય તો લગભગ આપણે પૂરો થવાની તૈયારીમાં છે. આવતીકાલે હજુ આ સમયમાં થોડા આગળ વધીશું. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિરંજન તને તાપ, એ પતિરંજન મેં નવી ચિત્ત ધર્યું, એ રંજન ધાતુ મિલાપ. એ પછીના શ્લોક 3 શ્લોકો કાલે લઈ લઈશું. એટલે કાલનું આ સ્તન આપણું પૂરું થાય પછી અજીતનાથ ભગવાનના સ્તનમાં આપણે આગળ વધશું. ઘણું આગળ વધવું છે. એમાં એક એક પદાર્થ ખુલતા જશે, એક એક માહિતી મળતી જશે, અંદર ઉઘાડ થતો જશે. વ્યર્થ કોઈ આપણે ચર્ચા કરવી નથી, કોઈ એવા વ્યર્થના કોઈ ભાષણો કરવા નથી. માત્ર પ્રભુની અંદર ભળી જવું છે. હવે 4 તારીખ 4/4/25 શનિવાર
નવપદીની શાશ્વતી હોળીનો પ્રારંભ થાય છે. અહીંયા કેટલી હોળી થાય છે મને ખબર નથી, મેં પૂછ્યું પણ નથી, પણ ઘર ઘરમાં એક એક હોળી તો અવશ્ય થાય. શું કેટલી શ્રેયાસભાઈ? દરેક ઘરમાંથી એક હોળી તો અવશ્ય થાય. ઘણા આવીને કહે છે સાહેબ આમિલ થતું નથી, એક આમિલનો પ્રયત્ન તો કરજો. કેટલો? પછી બીજાની વાત. પહેલું આમિલ થયા પછી નવકાશીનું પચકાણ લેવા અહીંયા આવવાનું, બસ આટલો ધ્યાન રાખવાનું. ન થાય તો પણ શું ઈચ્છા છે નવકાશીનું પચકાણ કરવું છે, પણ પચકાણ લીધા વગર નવકાશી કરવાની નહીં. ઘરે મંદિરમાં જઈને પચકાણની ઘરે જઈને બેસી ગયા એવું કામ કરવાનું નહીં. પહેલું આમિલ કર્યા પછી અહીંયા આગળ આવવાનું છે. તમને ખબર ના હોય તો કહી દઉં, એવા કેટલાય શ્રવણ શ્રવણી ભગવંતો જે આમિલ નથી કરી શકતા, નતા કરી શકતા, આજે 100, 200, 300 ઓળીઓ સુધી પહોંચી ગયા છે. એક આમિલ પણ જેને ભારે પડી જાય, દોડે દિવસે તારા દેખાય, એ આજે 200 ઓળીઓ સુધી, 300 ઓળીઓ સુધી. અને કહેવાય કે પૂછે બાદ સાધુજી ભગવંત હંસ કીર્તિ શ્રીજી મહારાજ એ 375 ઓળી. કેટલી ઓળી? કેટલી ઓળી? કેટલા વર્ષના આમિલ થયા વિચાર તો કરો. તો વાપર્યું શું એમ? આમિલ પણ 2 દ્રવ્ય હોય, ભાત અને દાળ, શું બીજું કશું જ નહીં. 90 ઓળી તો મારું પારણું પાલિતાણામાં એક જ પારણું થયું છે. એ વખતે 90ના પારણા વખતે એના આગલા દિવસે એ વિહાર એ આવતા હતા તલની દર્શન કરવા જતા, હું પણ ત્યાં જતો હતો. મળ્યા તો અમારા કલાપુર માંજે એટલે અમારા સાથીભાઈ અહીંયા પણ આવીને ગયા, અમારા બેન મારા 2 ઠાણા કે સાહેબ આ કે એમને 90મી ઓળીના જે પારણું છે, તો મારા સામે હાથ જોડીને કહે છે કે અમને પણ એવું બળાવે. મેં તો મારે 90 નહીં, તમારે તો 90 ગુણ્યા 4 છે. કેટલા? 360 ઓળી થઈ ગઈ હતી. કેટલી? અમે તો 90 માં જ પહોંચ્યા છીએ, તમે કેમ પહોંચી ગયા છો? એ તો હું ક્યાં કરું છું, ભગવાન કરાવે છે. હું કરું છું એવું કશું જ ના ભાવ હોય એમાં. કેવી પરિણતિ હશે, કેવો ઉજ્જવલ આત્મા હશે, કેવું એનું ઉત્તમ જીવદળ હોય, કશી જ ખાવાની લાલસા નહીં. અને પારણામાં પણ તમને કહું ભાઈ, પારણું ત્યારે ધબાધબ દબાવવાનું એવું છે. પારણામાં આજીવન ફ્રૂટનો ત્યાગ છે, આજીવન મીઠાઈનો ત્યાગ છે, આજીવન ડ્રાયફ્રૂટનો ત્યાગ છે. પારણામાં પણ પારણા કેટલા? 5 કે 7 દિવસ. કેટલા હોય હોળીના પારણા? કેટલા? 5 કે 7 દિવસના પારણા. તો આટલા સુધી પહોંચાય ને તો ના પહોંચાય ભાઈ. અમારે પારણું તો બેસી જશું પારણાના ખાડામાં. હવે કેટલા દિવસ ચાલશે એનો કોઈ ભરોસો નથી. એટલે આ જે આત્માઓ જે સંસાર, અમારા પણ એક સાથીજી મહારાજ કલ્પબુદ્ધશ્રીજી મહારાજ એમને 319 ઓળી થઈ ગઈ. કેટલી થઈ ગઈ? ભાઈ કલા મળ્યા હતા ગયા વર્ષે, અને મારી પાસે આવીને રડે, બીમાર હતા, હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાહેબ ઓળી નથી થતી. અરે મેં તો હવે ઘણું કરી રેવા દો ને, હવે બીજા માટે રાખો થોડું. કીધું 319 ઓળી કર્યા પછી પણ મનમાં શું ભાવ છે? સાહેબ હવે આરાધના નથી, હવે તપ નથી થતો. આ છે તપ નથી થતો એની વેદના અંદર. તો આવા મહાપુરુષોનું આલંબન લઈ અને આ વખતે આપણે નવપદની હોળીમાં ચાહે જો મજબૂરી હો, નવપદ હોળી જરૂરી હો, બસ એ નિયમ લઈ અને બેસી જ જવાનું છે. ઘરમાં બધાને, નાનાથી માંડી મોટાને બધાને પ્રેરણા ખાસ કરજો કે નવપદની હોળી આ વખતે મારે કરવી જ છે. અહીંયા તો મેં સાંભળ્યું છે વાલકેશ્વરમાં 60 થી 70 આઈટમો બને આમિલમાં. કેટલી બને? કેટલી આઈટમ બને ને એટલી, એવું મેં સાંભળ્યું છે, મને કોઈ કીધું હતું. 60 થી 70 આઈટમો બને એટલે ભર્યા ભાણાના આમિલ કહેવાય. ઘરે તમને રોજ તમારા મિસિસ ઢોસા નહીં બનાવે ને ખવડાવે, એમાં કહું છું તમને ગેરંટી સાથે, અહીંયા રોજ 9 દિવસ તમને ઢોસા મળશે. મળે કે ના મળે? જેવા કડક જોઈએ તો કડક, નરમ જોઈએ તો નરમ. કાલે હું ગયો તો મારે સાહેબ કડક ઢોસા આપું કે નરમ ઢોસા? જે હશે એ ચાલશે ભાઈ, મૂક ને ખાલી. લો પાણીપુરી મળે. બોલો, દરેક વસ્તુ અહીંયા તમને ઉપલબ્ધ છે. એવરીથિંગ ઇઝ અવેલેબલ. શું કહેવાય? તો મારે આમિલમાં જોડાવવું છે ને છે એમ નિર્ધાર કરી અને પહેલું આમિલની શરૂઆત આપણે ચૈત્ર સુદ 7મના દિવસથી કરવાની છે. તપની અનુમોદના તપથી કરવાની છે. ઘણા બધા તપસ્વીઓ અહીંયા આગળ છે જેમને મોટી મોટી હોળીઓ પણ ચાલે છે.
60, 70, 80, 85 હોળીવાળા પણ અહીંયા આગળ છે. સંઘનું સૌભાગ્ય છે. કાલે કહેવાય ને આડા દિવસે પણ કેટલા આંબીલ આજે એમ કહેવાય ને અહીંયા ભાઈ બેકાશાનો જમણવાર કે આંબીલ છે. શું લાગે છે? રોજ જમણવાર જેવું લાગે. 14 પરમ દિવસે પણ એવું જ હતું. રોજ એવું જ હોય. અને હવે તો હોળીના દિવસો આવ્યા છે નજીક, એટલે શું છે, મોટી હોળી વર્ધમાન તપની હોળીવાળા પણ એમાં જોડાય છે. નેટ પ્રેક્ટિસ માટે આવતીકાલે બેસતા મહિનાની કામિલ કરજો જેને હોળી કરવી હોય. શું? નેટ પ્રેક્ટિસ માટે. પછી નેટ પ્રેક્ટિસ તો કરવી જ પડે ને. એ કામિલ કરજો, સારું લાગે તો પછી હોળીમાં મારે ઝંપલાવી દેવાનું છે. જીવનમાં કંઈ પણ થાય. મારા ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એમના જીવનનું એક ધ્યેય હતું. આ મુંબઈની અંદર સૌપ્રથમ આંબિલની શરૂઆત કરાવનાર કોણ હતા? પૂજ્યપાદ ચંદ્રસાગરજી મહારાજ, જેમને આ કમાટી જે શું કે આવ્યા ભુલેશ્વર ગુંબા ટુકડા આંબિલ ખાતાની જેમને શરૂઆત કરાવેલી. અને વર્ધમાન તપની શરૂઆત આ મુંબઈમાં કરાવનાર હોય તો ચંદ્રસાગરજી મહારાજ. અને એના પછી ઠેર ઠેર આંબિલ ખાતા આંબિલ ભવન નિર્માણ થયું. અને ઠેર ઠેર નવપદ આરાધના એમને કરાવી. નવપદ આરાધના પ્રિય જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી નવપદની હોળી છોડી નથી. ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી, બીમાર હોય, ગમે હોસ્પિટલમાં હોય તો પણ નવપદની હોળી એમને ક્યારે છોડી નથી. તો મહાપુરુષો આટલું પરાક્રમ કરી શકે તો મારે તો નોર્મલ પરાક્રમ કરવાનું છે અને મારે આંબિલની હોળીમાં અવશ્ય જોડાવાનું છે. વિશેષ ભાવ અવસર જેમને આ કમાટી જે શું કે આવ્યા ભુલેશ્વર ગુંબા ટુકડા આંબિલ ખાતાની જેમને શરૂઆત કરાવેલી. અને વર્ધમાન તપની શરૂઆત આ મુંબઈમાં કરાવનાર હોય તો ચંદ્રસાગરજી મહારાજ. અને એના પછી ઠેર ઠેર આંબિલ ખાતા આંબિલ ભવન નિર્માણ થયું. અને ઠેર ઠેર નવપદ આરાધના એમને કરાવી. નવપદ આરાધના પ્રિય જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી નવપદની હોળી છોડી નથી. ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી, બીમાર હોય, ગમે હોસ્પિટલમાં હોય તો પણ નવપદની હોળી એમને ક્યારે છોડી નથી. તો મહાપુરુષો આટલું પરાક્રમ કરી શકે તો મારે તો નોર્મલ પરાક્રમ કરવાનું છે અને મારે આંબિલની હોળીમાં અવશ્ય જોડાવાનું છે. વિશેષ ભાવ અવસર